માં રાજકીય ડ્રામા ધારાસભ્ય કાંતિ અમૃતિયા પહોંચ્યા સચિવાલય। કાંતિ અમૃતિયાના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। સચિવાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સમર્થકો સાથે વિધાનસભા જવા રવાના, પડકારની રાજનીતિ વચ્ચે રાજકીય ડ્રામા। મહત્વનું છે કે ગાંધીનગરમાં રાજકીય ડ્રામા ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય પહોંચ્યા છે। કાંતિ અમૃતિયાના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત। સચિવાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સમર્થકો સાથે વિધાનસભા જવા રવાના થયા છે। કાંતિ અમૃતિયા પડકારની રાજનીતિ વચ્ચે રાજકીય ડ્રામા। આ સાથે વધુ વિગતો માટે ગાંધીનગરથી આપણા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। જી વિરેન, જણાવશો સમગ્ર વિગત? જી ચોક્કસ, જે પ્રમાણે વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ જે ગોપાલ ઇટાલિયા છે તેઓ મૂર્તિ આંટો મારવા ગયા હતા. ત્યાં આગળ ત્યાં રોડ રસ્તાની જેની હાલત જોઈને એમાં એક નિવેદન આપ્યું હતું કે ભાઈ જે મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા અહીં ધ્યાન આપે, પ્રજામાં ધ્યાન આપે, તો પછી અહીં પણ વિસાવદરવાળી કરવી પડશે। આ વાક્યને લઈને કાંતિ અમૃતિયાએ કીધું હતું કે ભાઈ તમને એવું હોય તો તમે પણ રાજીનામું આપી દો, હું પણ રાજીનામું આપું, ફરી ચૂંટણી કરીએ, કોણ જીતે છે જોઈ લઈએ આપણે। આ ચેલેન્જ હતી તેને લઈને આજે તેમણે કાંતિ અમૃતિયાએ આજે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। એ કાંતિ અમૃતિયાના સમર્થકો સવારે 10 વાગ્યાના ગાંધીનગર પહોંચી ગયા હતા। લગભગ અડધો કલાક પહેલા જ કાંતિ અમૃતિયા અહીં પહોંચ્યા છે। તેમાં ખૂબ મોટા સમર્થકો ઢોલ નગારા સાથે તેઓ અહીંયા વિધાનસભા પહોંચ્યા છે। વિધાનસભાનો પગથિયે તેઓ બેસશે અને લગભગ 12:30 સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોશે। ગોપાલ ઇટાલિયા આવે છે કે નહીં એ સમય બતાવશે, પરંતુ હાલ તેમના સમર્થકો સાથે કાંતિ અમૃતિયા અહીં વિધાનસભાના પગથિયા ઉપર બેઠા છે ને તેઓ 12:30 વાગ્યા સુધી તેની રાહ જોવાના છે। જો ગોપાલ ઇટાલિયા નહીં આવે તો આગળની રણનીતિ શું કરવી એ પછી પ્રેસ કોન્ફરન્સ કરીને ભાઈ જાહેરાત કરશે। પરંતુ હાલ જે રાજકીય ડ્રામા છે એક ચરમસીમાએ પહોંચે છે અને લોકોની નજર હાલ ગોપાલ ઇટાલિયા ઉપર છે કે તે આવે છે કે નહીં। જી વિરેન, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। વાત કરીએ તો ગાંધીનગરમાં રાજકીય ડ્રામા ધારાસભ્ય કાંતિ અમૃતિયા સચિવાલય ખાતે પહોંચ્યા છે। કાંતિ અમૃતિયાના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। સચિવાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સમર્થકો સાથે વિધાનસભા જવા રવાના થયા છે। પડકારની રાજનીતિ વચ્ચે રાજકીય ડ્રામા।